चलो बाळको चैप्टर नंबर 2 में આપણે ભણી રહ્યા છે। હવે નેક્સ્ટ લેક્ચર માં આપણે સમગ્ર ચેપ્ટર નું રિવાઇન્ડ કરીશું, જેટલું ભણ્યા છે તેટલું। બરાબર, આગળના સવાલની શરૂઆત કરીએ। સવાલ છે સંગીત કલા વિશે માહિતી આપો। ખ્યાલ આવ્યો? સવાલ શું છે બાળકો? સંગીત કલા વિશે માહિતી આપો। આ સવાલ 3 માર્ક્સ માં છે બાળકો। જોજો, તમે બોર્ડના જેટલા પેપરો જુઓ ને એમાંથી તમને આ સવાલમાંથી કંઈક દેખાશે। કા વિકલ્પમાં હશે, કા ખાલી જગ્યામાં હશે, કા 1 માર્ક્સના સવાલમાં, કા 2 માર્ક્સના સવાલમાં, કા 3 માર્ક્સના સવાલમાં બાળકો દરેક પેપરમાં આ સવાલમાંથી તમને કંઈ બોર્ડમાં દેખાય, કંઈક સવાલ હોય અને હોય જ। એટલા માટે બાળકો બી કેરફુલી, બહુ કાળજીપૂર્વક તમારે આ સવાલનો જવાબ ક્લિયર કરવાનો છે। આગળ જતા પહેલા બાળકો આ સવાલની ઉપર તમે ચોપડીમાં જોજો, ટાઇટલ મારેલો હશે લલિત કલાઓ વિશે માહિતી આપો। હવે કાલ ઉઠીને બાળકો તમને એવો સવાલ પૂછાય, લલિત કલાઓ જણાવી કોઈ પણ એક કલા વિશે વિગતે નોંધ લખો। બરાબર, તો લલિત કલા કઈ જણાવવાની? એક સંગીત કલા, એક નાટ્ય કલા અને એક નૃત્ય કલા। બરાબર, સંગીત કલા, નાટ્ય કલા અને નૃત્ય કલા। તો બાળકો આ સવાલ એ રીતના પણ પૂછી શકાય, પણ હાલમાં અત્યાર સુધી આવો સવાલ નથી પૂછાયો કે લલિત કલાઓ જણાવી કોઈ પણ એક વિશે વિગતે નોંધ લખો। અત્યાર સુધી સવાલ છે ને બાળકો તમને આમાંથી 2 માર્ક્સના સવાલ પૂછાયા છે। ખ્યાલ આવ્યો? જોઈએ બાળકો, સવાલ છે સંગીત કલા વિશે માહિતી આપો। એક બીજી બાબત, હું કાષ્ઠ કલા અને ચિત્રકલા આ 2 સવાલ બાકી છોડીને આવ્યો છું પાછળ, એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચલાવવાના છે। ઓકે, એટલે તમે મને WhatsApp કેવો પ્રશ્નોત્તરી નથી કરવાની કે સર કાષ્ઠ કલા અને ચિત્રકલા બાકી છે, એ હું તમને નેક્સ્ટ લેક્ચરમાં ચલાવી દઈશ। ઓકે બાળકો, સંગીત કલા વિશે માહિતી આપો। ભારતીય સંગીત સ્વર, તાલ અને લયની દ્રષ્ટિએ વિશ્વમાં અલગ તરી આવે છે। હા, ડૂબી જતો નથી, કહેવાનો તાત્પર્ય કે ભાવાર્થ એવો નથી કે તરી આવે છે ડૂબી જાય છે। બાળકો, ભારતીય સંગીત છે ને એ વિદેશના સંગીત કરતા તદ્દન અલગ છે બાળકો આપણું સંગીત। ખ્યાલ આવ્યો? તમે જોજો બાળકો, કેટલાક વિદેશોમાં ક્રિસમસ દરમિયાન બાળકો ઓલા બેન ગીત ગાવા આવે છે। ખ્યાલ આવે છે? એ ગીત ગાય છે કે રડે છે એ જ ન ખબર પડે। ખ્યાલ આવ્યો? જ્યારે બાળકો આપણા ભારતીય સંગીતમાં છે ને સ્વર પણ હોય, તાલ પણ હોય અને લય પણ હોય છે, અને એટલા માટે બાળકો ભારતીય સંગીત સ્વર, તાલ અને લયની દ્રષ્ટિએ વિશ્વમાં અલગ તરી આવે છે। આપણા 4 વેદો પૈકી સામવેદ, હવે 4 વેદો કયા? ઋગ્વેદ, યજુર્વેદ, અથર્વવેદ અને સામવેદ, અથવા ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ। આ 4 વેદો પૈકી સામવેદ ગ્રંથમાં ઋચાઓને એટલે બાળકો શ્લોક, ઋચાઓને ગાન એટલે ગાવું, ખ્યાલ આવ્યો? ની બાબતોનું વર્ણન કરવામાં આવ્યું છે, ને એટલા માટે બાળકો કયા વેદને સંગીતની ગંગોત્રી તરીકે ઓળખવામાં આવે છે? ખ્યાલ આવ્યો? કયા વેદને સંગીતની ગંગોત્રી તરીકે ઓળખવામાં આવે છે? તો સામવેદ ગ્રંથને સંગીતની ગંગોત્રી તરીકે ઓળખવામાં આવે છે। કાળજી રાખજો બાળકો, ફરી પાછો જુઓ બાળકો, ઘણું થોડું શોર્ટકટમાં લખ્યું છે, એના જવાબો હું તમને કહેતો જઈશ। આપણા 4 વેદો પૈકી લખી નાખવાના બાળકો, ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ। આ 4 વેદો પૈકી સામવેદમાં જે ઋચાઓ છે એટલે કે શ્લોક છે, એને ગાન કરવાની બાબતોનું વર્ણન એટલે કે ગાવાની બાબતોનું વર્ણન કરવામાં આવ્યું છે, ને એટલા માટે સામવેદ ગ્રંથને સંગીતની ગંગોત્રી તરીકે ઓળખવામાં આવે છે। આગળ જઈએ, સંગીતમાં મુખ્ય કેટલી બાબતોનો સમાવેશ થાય? તો 2, ગાયન અને વાદન। કઈ 2 બાબત? ગાયન અને વાદન। જોજો કઈ જગ્યાએ કયા શબ્દો આવશે। ખ્યાલ આવ્યો? બાળકો, સંગીતમાં મુખ્ય તો એ 2 બાબતોનો સમાવેશ થાય। કયો? ગાયન અને વાદન। સંગીતને મુખ્ય 2 ભાગમાં વિભાજિત કર્યું છે, અથવા 2 ભાગમાં એને વહેંચવામાં આવ્યું છે। કયા?
શાસ્ત્રીય સંગીત અને લોક સંગીત. કયું કયું બાળકો? શાસ્ત્રીય સંગીત અને લોક સંગીત. સંગીતના મુખ્ય બે ભાગમાં વહેંચાયું છે. કયું? શાસ્ત્રીય સંગીત અને લોક સંગીત. સંગીતના મુખ્ય સ્વરો કેટલા? 7. જો યાદ રાખજો, સ્વર 7. શું યાદ રાખવાનું? સ્વર 7. સ્વરો કેટલા? 7. પહેલા બાળકો આ ફરી પાછો હું તમને કહું છું તો બાળકો સંગીતમાં મુખ્ય બે બાબતોનો સમાવેશ થાય. સંગીતમાં મુખ્ય બે બાબતોનો સમાવેશ થાય. એક છે ગાયન અને બીજું વાદન. ત્યાર પછી બાળકો સંગીતના મુખ્ય બે ભાગમાં વિભાજિત થયું છે. કયા બે ભાગ? તો એક શાસ્ત્રીય સંગીત અને લોક સંગીત. પછી બાળકો સંગીતના મુખ્ય સ્વરો કેટલા? 7. સંગીતના મુખ્ય સ્વરો કેટલા? 7. કયા કયા? સા, રે, ગ, મ, પ, ધ, ની. સા ની આવ્યો પાછા તો 8 થઈ જશે. જોજો ગણજો કયા કયા? સા, રે, ગ, મ, પ, ધ, ની. 5 અને 2 7. ખ્યાલ ચોપડીમાં આપ્યું છે રાજા, તમે જોઈ લેજો. પણ જોજો પહેલી વખત સા આવે, છેલ્લે સા ન આવે. ખ્યાલ આવ્યો? સા, રે, ગ, મ, પ, ધ, ની. આ 7 સ્વરો છે. અને સંગીતના મુખ્ય રાગો કેટલા? 5 છે. સંગીતના મુખ્ય રાગો કેટલા છે? 5. સંગીતના મુખ્ય રાગો કેટલા છે? 5. મારી સાથે બોલજો. હું પહેલા 2 વખત બોલું છું, બરાબર? બાળકો બોલશો તો આવડી જશે. હું મનમાં બોલવાનું. ખ્યાલ આવ્યો? ઘરના અંદર રાડ્યો રાડ નહીં થતા પાછા. શ્રી, દીપક, મેઘ, હિંડોળ, ભૈરવી. કયા 5 રાગો છે? બોલજો. શ્રી, દીપક, મેઘ, હિંડોળ, ભૈરવી. કયા 5 રાગો છે? શ્રી, દીપક, મેઘ, હિંડોળ, ભૈરવી. કયા 5 રાગો છે? શ્રી, દીપક, મેઘ, હિંડોળ, ભૈરવી. ક્લિયર? તો બાળકો આ રીતના જો ફરી પાછું બાળકો સંગીતમાં સમાવેશ થતી બે બાબતો ગાયન અને વાદન. સંગીતને મુખ્ય બે ભાગમાં વિભાજિત કર્યો, શાસ્ત્રીય સંગીત અને લોક સંગીત. સંગીતના મુખ્ય સ્વરો કેટલા? 7. સા, રે, ગ, મ, પ, ધ, ની. અને સંગીતના રાગો કેટલા? 5. સંગીતના રાગો કેટલા? 5. સંગીતના મુખ્ય 5 રાગો છે શ્રી, દીપક, મેઘ, હિંડોળ અને ભૈરવી. સંગીતના મુખ્ય 5 રાગો કયા છે? શ્રી, દીપક, મેઘ, હિંડોળ અને ભૈરવી. આ 5 રાગો છે. એક જ મિનિટો બાળકો. ચલો બાળકો થોડું ડિસ્ટર્બન્સ થઈ ગયું હતું. હા, આપણે ક્યાં હતા બાળકો? તો 5 રાગો છે. કયા કયા? શ્રી, દીપક, મેઘ, હિંડોળ અને ભૈરવી. આ 5 રાગો છે. આ 5 રાગો ભગવાન શંકરના પંચમુખીથી નીકળ્યા હોવાનું માનવામાં આવે છે. ખ્યાલ એવો આવું લખવાનું છે રજા? ખ્યાલ એવો કે આ 5 રાગો ભગવાન શંકરના પંચમુખીથી નીકળ્યા હોવાનું માનવામાં આવે છે. સર 3 માર્ક્સનો સવાલ પૂછાય તો મારે એટલું બધું લખવાનું? હા બાળકો, તમારે આ બધું લખવાનું. જો આ 3 ગ્રંથો વિશે પણ લખવાનું રહેશે. સાથે સાથે બાળકો અહીંયાથી જે ઇતર માહિતી છે એની પણ સંગીત શાસ્ત્ર ક્ષેત્રે સંકળાયેલી માહિતી છે, એટલે એ પણ તમારે લખવાની રહેશે. ખ્યાલ આવ્યો? હવે બાળકો આટલી માહિતી જોઈ. હવે આગળ જઈએ તો સંગીત ક્ષેત્રે ઘણા બધા ગ્રંથો લખાયા. ખ્યાલ આવ્યો? આ બધા ગ્રંથોની ચર્ચા કરીએ તો માર્ચ મહિનો આવી જશે. એટલા માટે બાળકો ગુજરાત બોર્ડ વાળાએ સમજી વિચારીને આપણને માત્ર 3 જ ગ્રંથ આપ્યા છે. એક છે ગ્રંથ છે સંગીત મકરંદ. આ મકરંદ ગ્રંથની રચના ઈસવીસન, બાળકો અમુક શબ્દ નથી લખ્યા, હું બોલી જાઉં છું, ઈસવીસન 900 ની આસપાસ. ત્યારે બાળકો ઈસવીસન 900 ની આસપાસ એની રચના કોણે કરી હતી? પંડિત નારદે. કોણે કરી હતી? પંડિત નારદે. યાદ રાખજો કે સંગીત મકરંદ ગ્રંથ ની રચના ઈસવીસન 900 ની આસપાસ પંડિત નારદે કરી હતી, જેમાં 19 પ્રકારની વીણા. કેટલા પ્રકારની વીણા? 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલ વર્ણવ્યા છે. ચાલો પહેલો ગ્રંથ પૂરો. શું? તો બાળકો સંગીત મકરંદ ગ્રંથની રચના થઈ હતી ઈસવીસન 900 ની આસપાસ, જેના રચયિતા છે પંડિત નારદ, જેમાં 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલ વર્ણવવામાં આવ્યા છે. કોનામાં? તો બાળકો જોજો, કારણ કે આ 3 ગ્રંથોમાં જે માહિતી છે ને એ બહુ મહત્વની છે. ખ્યાલ આવ્યો? કારણ કે જો અહીંયા સંગીત પારિજાત છે તો સંગીત પારિજાતમાં છે ને 29 પ્રકારના સ્વર છે.
હવે સ્થિતિ કેવી થાય બાળકો ખબર તમને કહું, જ્યારે તમે આ બધું ક્લિયર કરો, ચેપ્ટર નંબર 2 ની તૈયારી કરો, તમને ખબર જ પડી જાય કે 19 પ્રકારની વીણા 101 પ્રકારના તાલ એટલે બાળકો સંગીત મકર, બરાબર. પણ જ્યારે માર્ચ મહિનો આવે ને બાળકો, ત્યારે તમારા મગજમાં 21 ચેપ્ટર હોય, એટલે ઘણીવાર છે ને આ વીણા અને આ તાલ એ સંગીત પારિજાતમાં આવી જાય, આ સ્વર કૂદતા કૂદતા બાળકો મકરંદમાં આવી જાય છે. એટલે કાળજી રાખવાની છે બાળકો, તૈયારી એવી કરવાની ને થોડો ભલે સમય જાય પણ કમ્પ્લીટ કરતા શીખજો. ઓકે, તો બાળકો ફરી એક વખત, સંગીત મકરંદ ગ્રંથની રચના થઈ હતી ઈસવીસન 900 ની આસપાસ, જેના રચયિતા છે પંડિત નારદ, જેમાં 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલ વર્ણવવામાં આવ્યા છે. ત્યારબાદ છે બાળકો સંગીત રત્નાકર. બાળકો આ બે ગ્રંથ એવા છે કે જે તમને 2 માર્ક્સમાં પૂછી શકાય, માત્ર એક સંગીત રત્નાકર સમજાવો અને સંગીત પારિજાત સમજાવો. આ બે જ ગ્રંથ એવા છે જે તમને સ્પેશિયલી 2 માર્ક્સમાં પૂછી શકાય. તો સંગીત રત્નાકર ગ્રંથની રચના કરી હતી પંડિત સારંગદેવે. કોણે બાળકો? પંડિત સારંગદેવે. તેઓ દૌલતાબાદના નિવાસી હોવાથી બાળકો, દૌલતાબાદ એટલે દેવગિરી, મધ્ય ભારતમાં આવે બાળકો, અને આ મધ્ય ભારતના નિવાસી હોવાથી છે ને ઉત્તર ભારત અને દક્ષિણ ભારત, ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના સંગીતથી સુવ્યવસ્થિત સુપરિચિત હતા. કોણ? તો પંડિત સારંગદેવ. સમજો રાજા, પંડિત સારંગદેવે સંગીત રત્નાકર ગ્રંથની રચના કરી. તેઓ દેવગિરીમાં રહેતા, એટલે કે દૌલતાબાદમાં નિવાસી હતા. હવે દૌલતાબાદ અને દેવગિરી એટલે શું સર? તો એ મધ્ય ભારતમાં આવેલા છે, અને મધ્ય ભારતમાં હોવાથી બાળકો તેઓ દક્ષિણ ભારતના સંગીતથી પણ અને ઉત્તર ભારતના સંગીતથી પણ તેઓ સારા એવા પરિચિત હતા. અને એટલા માટે બાળકો સંગીત રત્નાકર ગ્રંથમાં ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના સંગીતનું કોમ્બિનેશન જોવા મળે છે, કોઓર્ડિનેશન જોવા મળે છે. અને એટલા માટે જો તમને સવાલ પરીક્ષામાં પૂછાય કે ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના સંગીતનો પરિચય આપતો ગ્રંથ કયો, તો સંગીત રત્નાકર. ઉત્તર ભારત અને બાળકો દક્ષિણ ભારતના સંગીતનો પરિચય આપતો ગ્રંથ કયો? સંગીત રત્નાકર, જેના રચયિતા છે પંડિત સારંગદેવ. હવે સંગીતનો સૌથી પ્રમાણભૂત ગ્રંથ, બહુ મસ્ત સવાલ છે બાળકો, લખ્યો નથી. સંગીતનો સૌથી પ્રમાણભૂત ગ્રંથ સંગીત રત્નાકર છે. આ બાબતની પ્રતીતિ કરાવનાર કોણ? તો બાળકો સંગીત શાસ્ત્રના મહાન જાણકાર પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે. શું બાળકો? પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે સંગીત રત્નાકરને સંગીતનો સૌથી પ્રમાણભૂત ગ્રંથ ગણવામાં આવ્યો છે, ગણ્યો છે. ખ્યાલ આવ્યો બાળકો? શું? તો જો તમને સવાલ પૂછાય કે સંગીત રત્નાકર એ સંગીતનો સૌથી પ્રમાણભૂત ગ્રંથ કોણે ગણ્યો છે, તો લખવાનું સંગીત શાસ્ત્રના મહાન જાણકાર પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે. બરાબર બાળકો, હવે સવાલ તમને આવું પણ પૂછાય, પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે કયા ગ્રંથને સંગીતનો સૌથી પ્રમાણભૂત ગ્રંથ ગણ્યો છે, તો કયો આવશે? સંગીત રત્નાકર. સારંગદેવ એ વ્યક્તિ છે અને રત્નાકર એ ગ્રંથ છે. ક્લિયર થયું? સંગીતના અંગો સમજવા માટે સંગીતનો સૌથી અજોડ ગ્રંથ હોય ને તો કયો છે? સંગીત રત્નાકર. ચાલો, સંગીતના અંગો સમજવા માટે સૌથી અજોડ ગ્રંથ કયો છે બાળકો? સંગીત રત્નાકર. ત્યાર પછી બાળકો સંગીત પારિજાત. સંગીત પારિજાત ગ્રંથની રચના કરી હતી પંડિત અહબોલે. કોણે રચના? પંડિત અહબોલે. અને ક્યારે રચના થઈ હતી? 1665માં. ક્યારે બાળકો? 1665માં. બાળકો જોજો, સંગીત રત્નાકરમાં છે ને કઈ સાલમાં રચના થઈ છે ને એ બતાવ્યું નથી, આપ્યું નથી. પણ બાળકો મકરંદમાં અને પારિજાતમાં એની રચના કીધી છે. મકરંદની રચના થઈ ઈસવીસન 900 ની આસપાસ, અને પારિજાત ગ્રંથની રચના થઈ ઈસવીસન 1665માં. અને એના રચયિતા છે પંડિત અહબોલે. ઉત્તર હિન્દુસ્તાની સંગીત પદ્ધતિ માટે આ ખૂબ જ મહત્વનો અંગ છે અથવા ગ્રંથ છે. ખ્યાલ આવ્યો બાળકો કે ઉત્તર હિન્દુસ્તાની સંગીત પદ્ધતિ માટે આ ખૂબ જ મહત્વનો ગ્રંથ છે બાળકો, મહત્વનો અંગ ગણવામાં આવે
આવે છે. જોજો બાળકો, તમને પરીક્ષામાં પૂછે ને કે ઉત્તર અને દક્ષિણ ભારતના સંગીતનો પરિચય આપતો ગ્રંથ એટલે બાળકો સંગીત રત્નાકર. પણ બાળકો ઉત્તર હિન્દુસ્તાની શબ્દ પૂછાય ને તો આવશે બાળકો સંગીત પારિજાત. તેમણે દરેક રાગ અન્ય રાગથી અલગ હોવાનું તેમજ તેનું સ્વતંત્ર અસ્તિત્વ તથા વિશેષતા હોવાનું સમજાવ્યું હતું. તેમણે એટલે કોણે? પારિજાતે નહીં, રાજા. કોણે? અહબલે પોતાના ગ્રંથ સંગીત પારિજાતમાં એમણે એવું સૂચન કર્યું છે કે દરેક રાગ અન્ય રાગથી અલગ છે તેમજ તેનું સ્વતંત્ર અસ્તિત્વ અને વિશેષતા હોવાનું સમજાવ્યું હતું. કોણે? તો બાળકો પંડિત અહબોલે. ખ્યાલ આવે તમને આવો સવાલ પણ પૂછાય બાળકો કે દરેક રાગ અન્ય રાગથી અલગ હોય છે અને તેમજ તેનું સ્વતંત્ર અસ્તિત્વ અને વિશેષતા પણ અલગ હોય છે. આ બાબતનું સૂચન કયા ગ્રંથમાં? તો સંગીત પારિજાત. આ બાબતનું સૂચન કરાવનાર કોણ? તો પંડિત અહબોલે. ખ્યાલ આવ્યો બાળકો? તમને એવો સવાલ પૂછાય કે સંગીતના અંગો સમજવા માટે સંગીતનો સૌથી અજોડ ગ્રંથ કયો? તો રાજા સંગીત રત્નાકર. સંગીતના અંગો સમજવા માટે સૌથી અજોડ ગ્રંથ ગણવામાં આવે છે. એમાં કેટલા પ્રકારના સ્વર છે? 29. કેટલા પ્રકારના? 29. પણ મૂળ સ્વરો કેટલા છે બાળકો? 7. કેટલા છે? 7. સંગીતના મુખ્ય સ્વરો કેટલા? 7. કયા? સા, રે, ગ, મ, પ, ધ, ની. બરાબર. અને રાગ કેટલા છે? 5. શ્રી, દીપક, મેઘ, હિંડોળ, ભૈરવી. હવે ત્યાર પછીની બાળકો આગળની માહિતી આપી છે. અલાઉદ્દીન ખલજીના સમયમાં અમીર ખુશરો થઈ ગયા. બોર્ડની અંદર પૂછાઈ ગયું છે રાજા કે અમીર ખુશરો કોના સમયમાં થઈ ગયા? અલાઉદ્દીન ખલજીના સમયમાં. ખ્યાલ આવ્યો બાળકો? અમીર ખુશરો કોના સમયમાં થઈ ગયા? અલાઉદ્દીન ખલજીના સમયમાં. ખ્યાલ આવ્યો બાળકો? અમીર ખુશરોના ગુરુનું નામ હતું અમીર ખુશરોના ગુરુનું નામ શું હતું? હઝરત નિઝામુદ્દીન ઓલિયા. શું નામ હતું? હઝરત નિઝામુદ્દીન ઓલિયા. ક્લિયર બાળકો? આખા ચોપડીમાં 2 ગુરુના નામ આવે છે. ખ્યાલ આવે? એક છે અમીર ખુશરોના ગુરુનું નામ હતું હઝરત નિઝામુદ્દીન ઓલિયા અને એક આવે બાદશાહ અકબર. ખ્યાલ આવે? બાદશાહ અકબરના ગુરુનું નામ હતું સૂફી સંત સલીમ ચિશ્તી. ખ્યાલ આવ્યો કે જેની યાદમાં બાદશાહ અકબરે ઉત્તર પ્રદેશથી 16 માઇલના અંતરે ફતેહપુર સિકરી વસાવેલી. બાળકો ખ્યાલ આવશે ચેપ્ટર નંબર 6 માં ત્યારે વિસ્તારપૂર્વક જોઈશું. હવે મુદ્દા પર આવીએ. અલાઉદ્દીન ખલજીના સમયમાં અમીર ખુશરો થઈ ગયા અને અમીર ખુશરોને બાળકો અમીર ખુશરો એટલે એનામાં એટલી જબરદસ્ત કાબિલિયત હતી, આવડત હતી, એની પાસે બાળકો જબરદસ્ત કૌશલ્ય હતું. કેમ? તો સાંભળો, અમીર ખુશરો એક સાહિત્યકાર હતા. જોજો, તે લેખક હતો, તે સારો એવો શેરો શાયર હતો. ખ્યાલ આવ્યો? એક ઇતિહાસકાર હતો અને સૌથી મહત્વની બાબત એક રહસ્યવાદી સંત હતો. ફ્યુચરની અંદર શું થશે ને બાળકોની ફોરકાસ્ટિંગ, એની આગાહી, એવા રહસ્યો કહેતો બાળકો. એક વ્યક્તિની અંદર આટલું બધું હુનર હોવાથી અમીર ખુશરોને ભારતીય ઇતિહાસનો તૃતીય હિંદ તરીકે ઓળખવામાં આવે છે. આ સવાલ પરીક્ષામાં આવી ગયો છે. ખ્યાલ આવ્યો કે અમીર ખુશરોને ભારતીય ઇતિહાસમાં કયા નામથી સંબોધવામાં આવે છે? તૃતીય હિંદ. કયા નામે? તૃતીય હિંદ. તો ભારતીય ઇતિહાસનો તૃતીય હિંદ એટલે કોણ? અમીર ખુશરો. કોણ? અમીર ખુશરો. ખુશ રહો નહીં, ખુશ રહો. ભારતમાં 15મી અને 16મી સદી, આ સવાલ પણ પરીક્ષામાં આવી ગયો છે કે ભક્તિ આંદોલનની શરૂઆત ભારતમાં ક્યારે થયેલી? 15મી અને 16મી સદીમાં. ખ્યાલ આવ્યો? તો ભારતમાં 15મી અને 16મી સદીમાં થયેલા ભક્તિ આંદોલનના સમયમાં કયા બાળકો મહાન વ્યક્તિઓ થઈ ગયા? એક સૂરદાસ, કબીર, તુલસીદાસ, ચૈતન્ય મહાપ્રભુ, મીરાબાઈ અને નરસિંહ મહેતાના ભજનો અને કીર્તનોથી ભારતમાં ભક્તિમય વાતાવરણ ઊભું થયું. ખ્યાલ આવ્યો? એમાં તો બાળકો આમાંથી અમુકના નામ તો આપણી ગુજરાતીની ચોપડીઓમાં તમે જોવા જ મળો છો બાળકો. એક છે નરસિંહ મહેતા, બીજા બાળકો મીરાબાઈ. ખ્યાલ આવ્યો? તો બાળકો કહેવાનું માધ્યમ એવું છે કે 15મી અને 16મી સદીમાં થયેલા ભક્તિ આંદોલનના સમયમાં બાળકો કયા મહાન વ્યક્તિઓ થઈ ગયા? તો એક સૂરદાસ, કબીર, તુલસીદાસ, ચૈતન્ય મહાપ્રભુ, મીરાબાઈ અને નરસિંહ મહેતાના ભજનો
અને કીર્તનોથી ભારતમાં ભક્તિમય વાતાવરણ ઊભું થયું. કારણ કે આપણે ભક્તિ ગીતોની બાળકો શું કરેલી શરૂઆત. અને બાળકો 15મી સદીમાં સ્વામી હરિદાસના શિષ્યો 15મી સદીમાં વેરી 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 મોસ્ટ એમ્પી ખ્યાલ આવ્યો બાળકો. સ્વામી હરિદાસના શિષ્યો કોણ હતો? બેજુ બાવરા અને તાનસેન. કોણ હતા? બેજુ બાવરા અને તાનસેન. ખ્યાલ આવ્યો બાળકો. 15મી સદીમાં સ્વામી હરિદાસના શિષ્ય બેજુ બાવરા અને તાનસેન. બેજુ બાવરા અને તાનસેન કોના શિષ્ય હતા? તો સ્વામી હરિદાસના. કયા સમયમાં થઈ ગયા? તો 15મી સદીમાં. પછી બાળકો આગળ લખ્યું છે ગુજરાતની બેલડી કન્યાઓ એટલે કોણ? ગુજરાતની બેલડી કન્યાઓ એટલે કોણ? ગુજરાતની બેલડી કન્યાઓ એટલે કોણ? તાના અને રીરી. કોણ? તાના અને રીરી. ખબર ચેપ્ટર નંબર 1 માં ભણી ગયા હતા બાળકો કે તાના રીરી મહોત્સવ ઉજવવામાં આવ્યા છે. ખ્યાલ આવ્યો? તો ગુજરાતની બેલડી કન્યાઓ તાના અને રીરી પણ એ સમય દરમિયાન ભક્તિ માર્ગમાં બાળકો એક જાણીતા છે. તો બાળકો આ તમારો 3 માર્ક્સનો સવાલ છે. અતિ મહત્વનો સવાલ છે. ખ્યાલ આવ્યો બાળકો? તમારે ખાસ મોડે કરવાનો છે ને ક્લિયર કરવાનો છે. હવે તમારે બાળકો એક ડિફિકલ્ટી તમને હું દૂર કરી શકું છું. કઈ રીતના? તો બાળકો જો કયા ગ્રંથની રચના કોણે કરી છે ને તો તમારે આ રીતના યાદ રાખી શકો છો. કઈ રીતના? લખો બાળકો. મકરંદ આવે ને નારદ આવે. બોલો મારી સાથે. શું? મકરંદ આવે ને નારદ આવે, રત્નાકર આવે ને સારંગ આવે, પારિજાત આવે ને અહબોલ આવે. કઈ રીતના? મકરંદ આવે ને નારદ આવે, રત્નાકર આવે ને સારંગ આવે, પારિજાત આવે ને અહબોલ આવે. ખ્યાલ આવ્યો? એટલે બાળકો કોણે કયો ગ્રંથ રચેલો છે ને એનું સોલ્યુશન થઈ જાય તમારે. શું યાદ રાખશો? મકરંદ આવે ને નારદ આવે, રત્નાકર આવે ને સારંગ આવે, પારિજાત આવે ને અહબોલ આવે. ખ્યાલ આવ્યો? છેલ્લી વખત બોલવાનું બાળકો, મનમાં બોલવાનું. બરાબર? શું? મકરંદ આવે ને નારદ આવે, રત્નાકર આવે ને સારંગ આવે. પછી સારંગ એટલે બાળકો સારંગ દેવ લખજો પાછા. બરાબર? ફરી એક વખત. મકરંદ આવે ને નારદ આવે, રત્નાકર આવે ને સારંગ આવે, પારિજાત આવે ને અહબોલ આવે. ખ્યાલ? આ રીતના બાળકો ફ્રી ટાઈમમાં 2-3 વખત ગીત ગાઈ લો ને આ રીતના, તો બાળકો તમારે એક જે ડિફિકલ્ટ ક્વેશ્ચન છે કે કયો ગ્રંથ કોણે રચ્યો છે એ તમારે દૂર થઈ જાય. ખ્યાલ આવ્યો? હવે વાત રહી બાળકો તમારે આ મોઢે કરવાનો. ખ્યાલ આવ્યો? અને બાળકો 2 વખત હોમવર્કની નોટમાં લખજો મોઢે. સમજી ગયા? તો બાળકો હવે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું અને બાળકો શક્ય હોય તો કાષ્ઠકલા અને ચિત્રકલા વિશે માહિતી મેળવશું. ઓકે.